અમરેલી વિકાસના નામે ભ્રષ્ટાચારનો માર્ગ, નબળા રોડ કામમાં અધિકારીઓની મિલીભગત સામે SS2 ન્યૂઝનો હલ્લાબોલ. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. અમરેલી જિલ્લામાં ચાલી રહેલા રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારની ગંધ હવે ખુલ્લેઆમ આવી રહી છે. ગત તારીખ 6/11/2025ના રોજ જ્યારે રોડના નબળા કામ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે તંત્રના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નથી. જનતાના ટેક્સના પૈસાથી બનતા રસ્તાઓ માત્ર કાગળ પર મજબૂત દેખાય છે, પણ હકીકત કંઈક અલગ જ છે. સ્થાનિકો અને જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે રોડનું કામ અત્યંત નબળી ગુણવત્તાનું થઈ રહ્યું છે. નિયમ મુજબ કામ તાત્કાલિક બંધ કરાવવાની જરૂર હતી, પરંતુ ભ્રષ્ટાચારના કાદવમાં ખદબદતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની મિલીભગતને કારણે આ કામ ધમધમી રહ્યું છે. જ્યારે રજૂઆત કરવામાં આવે છે, ત્યારે સત્તાધીશો માત્ર દેખાવ પૂરતું થોડુંક કામ તોડી પાડે છે અને ફરી ત્યાં પેચવર્ક કરીને નવો રોડ હોવાનો સંતોષ માણી લે છે. શું આ માત્ર જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે? મોટા નેતાઓના આશીર્વાદ અને ફૂલેલું ફાલેલું તંત્ર. સૌથી ગંભીર બાબત તો એ છે કે આ ભ્રષ્ટાચારી અધિકારીઓને મોટા રાજકીય નેતાઓના આશીર્વાદ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સબ ચાલતા હૈની નીતિ હેઠળ સામાન્ય જનતાની હાલાકીને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. અધિકારીઓના મોટા પેટ અને ભ્રષ્ટાચારની ભૂખ એટલી હદે વધી ગઈ છે કે તેમને રોડની ગુણવત્તામાં થતો લોટફેરી દેખાતી નથી. SS2 ન્યૂઝના પ્રતિનિધિ ફારૂક બિલેખિયાએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે આ રજૂઆત માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ ભ્રષ્ટાચાર સામેનો જંગ છે. તંત્ર અત્યારે ભલે મૌન હોય, પણ આવનારા દિવસોમાં આ નબળા કામની પોલ જરૂર ખુલશે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ કડક પગલાં લેશે કે પછી દર વખતેની જેમ લીપાપોતી કરીને મામલો થાળે પાડી દેવાશે. અમરેલીની જનતા હવે જાગૃત થઈ છે અને આ ભ્રષ્ટાચાર સામે લડી લેવાના મૂડમાં છે. બ્યુરો રિપોર્ટ, ફારૂક બિલેખિયા, SS2 ન્યૂઝ, અમરેલી. મનીષભાઈ, જે આપણે ચિત્તલવાળો જે લાઠીવાળો રોડ કહેવાય છે, જે આજે એ રોડ 3 મહિનાની અંદર જે ફરીવાર તોડવામાં આવ્યો છે, બરાબર, અને ત્યાં જે પૂછવામાં આવ્યું છે તો એમ કહેવામાં આવ્યું છે કે સેમ્પલ રિજેક્ટ થયા છે, તો તેનું શું કારણ છે? ખરેખર તો આ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે. સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તા છે એ ક્યાંય સારા નથી. જે 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા હોય, 7 વર્ષે રોડ નવો બનાવવાનો હોય તો 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા રોડ 3 મહિના ટકતા નથી. જેના ભાગરૂપે અમરેલી શહેરમાંથી પસાર થતો લાઠી રોડ સંપૂર્ણ રોડ છે એ RCCનો બનાવવામાં આવ્યો. હજી તો 3 મહિના પહેલાં જ રોડ છે એ બનાવ્યો છે. હજી તો એનું લોકાર્પણ પણ કર્યું નથી. અને રોડની અંદર મસ્ત મોટી તિરાડો પડી ગઈ હતી. લોક ફરિયાદ અને વિપક્ષે જ્યારે અવાજ બુલંદ કર્યો, ત્યારે ના છૂટકે પણ એ રોડ છે એ ફરીવાર તોડીને બનાવવાનું કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે. જ્યારે કોન્ટ્રાક્ટરને કે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રોડ શા માટે બનાવીને 3 મહિનામાં તોડવામાં આવ્યું, તો એ લોકો એવા જવાબ આપે છે કે ભાઈ સેમ્પલ ફેલ. તો મારે જે તે અધિકારીઓને કહેવું છે, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે કાર્યપાલક ઇજનેર હોય કે SO હોય કે સાઇટ સુપરવાઇઝર હોય, તો સેમ્પલ ફેલ ગયા, રોડ બની ગયા, તો અત્યાર સુધી શું કરતા? એની ક્યાંક ને ક્યાંક મીઠી નજર તળે અધિકારીઓને ભાજપના નેતાની ભાગ બટાઈને હિસાબે આ રોડ છે નબળી ગુણવત્તાવાળા ગયા છે અને ટૂંકા સમયગાળાની અંદર 3 મહિનાની અંદર લોકાર્પણ કર્યા પહેલાં તૂટી ગયા. હવે અમરેલી શહેર, અમરેલી જિલ્લાની અને ગુજરાતની જનતા છે જાગૃત બની ગઈ છે. ટૂંક સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી હોય, તો આ ગુજરાતની જનતા આ ભ્રષ્ટાચાર ફેલાવનાર, આ નબળા રોડ બનાવનાર આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનું કામ કરે.